ના માંજલપુર વિસ્તારની અંદર એક આશરે 35 વર્ષના યુવાનનો ગટરમાં પડવાથી જીવ જાય છે. એ રિટાયર્ડ એક પોલીસ અધિકારીના સુપુત્ર હતા. ત્યારે સમગ્ર શહેરની અંદર ખૂબ જ દુઃખનો માહોલ છે. ત્યારે આમ આદમી પાર્ટી એમના હક અધિકાર અને ન્યાય માટે કમિશનર સાહેબને મળવા માટે આવી પહોંચી હતી, પરંતુ ડરીને કદાચ એ ગાંધીનગર ભાગી ગયા. ત્યારે ડેપ્યુટી કમિશનરને અમે આવેદનપત્ર આપ્યું. અમારે વિરેનભાઈ રામી સાહેબ અને અશોકભાઈ ઓઝા સાહેબના નેતૃત્વમાં અમે માંગણીઓ મૂકી છે કે આવનારા દિવસોમાં આ પીડિત પરિવારને 5 કરોડ રૂપિયાની એક આર્થિક સહાય આપવામાં આવે. જે કોઈ પણ જવાબદાર અધિકારીઓના લીધે આમનું મૃત્યુ પામ્યું છે એમને તાત્કાલિક ધોરણે એમની ઉપર FIR કરવામાં આવે. અને સાથોસાથ વડોદરા શહેરની અંદર જે વિકાસના નામે ચારેય બાજુ ખાડાઓ કરીને રાખ્યા છે, વડોદરા શહેરના લોકો ખોબલે ને ખોબલે ટેક્સ આપે છે, એની ફરજ અદા કરે છે, પરંતુ આ જ ટેક્સના પૈસે આ ભ્રષ્ટ અધિકારીઓ વિકાસના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરે છે. પોતાની માટે ફાર્મ હાઉસો ખરીદે છે, જમીન જાયદાદો ખરીદે છે, ધંધા રોજગારમાં ઉપયોગ કરે છે. ત્યારે આમને કોઈ જ જાતની જનતાની પડી નથી. ત્યારે હું વડોદરા શહેરના લોકોને કહેવા માંગીશ કે આ વિપુલસિંહ ઝાલાની જગ્યાએ આપણા પણ પરિવારનો એક દીકરો હોઈ શકતો હતો. NCRBનો રિપોર્ટ એવું કહે છે કે ગુજરાતની અંદર 5 વર્ષમાં 500 કરતાં પણ વધારે નિર્દોષ ગુજરાતીઓના મોત માત્ર ખાડામાં પડીને થયા છે. ત્યારે એક આ બેઝિક નેસેસિટીઝ એ પણ આ લોકો ફૂલફિલ કરી નથી શકતા. ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવાની અમારી તૈયારી છે. પરંતુ વડોદરા શહેરના લોકોના સુરક્ષા માટે અને રક્ષા માટે આમ આદમી પાર્ટી ખડે પગે ઊભી છે. ડેપ્યુટી કમિશનર તો અજાણ હતા, બીજા એક ડેપ્યુટી કમિશનર પાછલા દરવાજે ભાગી ગયા. હવે એના માટે જ્યારે પણ આમ આદમી પાર્ટી રજૂઆત કરવા માટે આવે છે ત્યારે ગેટ ઉપર તાળાઓ લગાડી દેવામાં આવે છે, પોલીસને આગળ કરી દેવામાં આવે છે, અધિકારીઓ ભાગતા ફરે છે. એનું માત્ર એક કારણ છે કે એ ખોટા છે, ભ્રષ્ટાચારીઓ છે, જનતાની ટેક્સના પૈસે એમના ઘર ભરવાનું કામ કરે છે. વડોદરા શહેરની અંદર દર 10 દિવસે એક નિર્દોષ લોકોનો જીવ જાય છે. જે રીતના તાજેતરમાં હરણી બોટકાન થયું, એમાં અનેક નિર્દોષ બાળકો, ફૂલ જેવા બાળકોના જીવ ગયા, પરંતુ આ લોકોના પેટમાં પાણી હલતું નથી. ખાડાઓના કારણે, ગટરોના કારણે અવારનવાર મુશ્કેલીઓ ઊભી થાય છે. ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી વડોદરા શહેરના લોકોની સાથે ઊભી છે. એમની આત્મા જગાડવા માટે અને એમને જાગૃત કરવા માટે જે કાંઈ પણ કરવું પડશે એ અમે કરીશું.